ઝાડ પર રહેતા બ્રાઉન ટ્રી સ્નેક એટલે કે તાંબાપીઠ સાપ બાઇકમાં ઘૂસી ગયો હતો તો સ્વર્ણિમ ભાગમાં રેડ સ્નેક ધામણ નજરે પડી હતી। દયા ફાઉન્ડેશનના સભ્યએ માહિતીના આધારે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો। અંકલેશ્વરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ખોરાકની શોધમાં સરીસૃપ શહેરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે, જેમાં આજ રોજ સવારે સ્વર્ણિમ લેકવ્યૂ પાર્કની અંદર સાઈડ આવેલી ઓફિસના ડ્રેનેજ લાઇન પાસે 6 થી 7 ફૂટ લાંબો રેડ સ્નેક એટલે કે ધામણ નજરે પડી હતી। જે અંગે દયા ફાઉન્ડેશનના કમલેશ પટેલને જાણ કરવામાં આવતા સ્થળ પર દોડી આવી રેસ્ક્યુ કરી જીવંત સર્પને પકડી પાડ્યો હતો અને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી। તો બીજી ઘટના અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બની હતી, જ્યાં શાકભાજી લઈ જતા એક ઇસમ પોતાની બાઇક ફેલેસિટા હોટલ પાસે ઊભી રાખી જમવાનું લઈ રહ્યા હતા। એ દરમિયાન કાર પાસેથી એક સર્પ આવી તેની બાઇકમાં ઘૂસી ગયો હતો, જ્યાં ઊભેલા લોકોએ જોતા આ અંગે દયા ફાઉન્ડેશનના કમલેશ પટેલને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યા હતા અને મહાજહેમતે ગાડીને ખોલી અંદર ફસાયેલા સર્પને બહાર કાઢ્યો હતો। સામાન્ય રીતે ઝાડ પર રહેતા એવા તાંબાપીઠ બ્રાઉન ટ્રી સ્નેક હોવાનું સામે આવ્યું હતું। બંને સર્પ રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી।